દુષ્કર્મ કેસમાં સજા પામેલો આસારામ મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો। અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની મેડિકલ તપાસ થઈ। આસારામને જ્યારે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે 4 કલાકમાં જ તેને અલગ અલગ 6 સર્જનોએ તપાસી લીધો અને બ્લડ રિપોર્ટ, ઇકોકાર્ડિયોગ્રામ, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ સહિતના રિપોર્ટ્સ પણ થઈ ગયા। જો કે હજુ રિપોર્ટનું રિઝલ્ટ આવવાનું બાકી છે। દુષ્કર્મનો આરોપી આસારામ છે તેને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો અલગ અલગ મેડિકલ તપાસ માટે તેને ખાસ અહીં લાવવામાં આવ્યા હતા અને અલગ અલગ જે કેસ છે તે કરાવવામાં આવ્યા હતા। સૌપ્રથમ ઓપીડી વિભાગ ખાતે અલગ અલગ મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે તેને ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર તેને અહીં અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। નામદાર કોર્ટ દ્વારા તેના 21મી ઓગસ્ટ સુધીના જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ જોઈ શકાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તેને લઈ જવામાં આવે છે। ખાસ કરીને લગભગ 2 કલાકથી વધારે તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને હાલ તેને અહીંથી મેડિકલ તપાસ કર્યા બાદ લઈ જવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ના તંદુરસ્ત તબિયત અને ઉંમર જોતા તેના જે જામીન છે તે 21મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે અને હાલ તેને અહીંથી લઈ જવામાં આવ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આટલી ઝડપથી વારો આવી જાય અને રિપોર્ટ થઈ જાય છે એ જાણીને સામાન્ય દર્દીઓને પણ નવાઈ લાગી છે। જો કે આ કેસમાં કોર્ટના નિર્દેશ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે અને આવા ગુનેગારોને વારંવાર હોસ્પિટલ લાવવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ વારંવાર ગોઠવવી પોસાય તેમ ન હોય, એટલે સ્વાભાવિક છે કે એક ધક્કામાં જ બધી તપાસ કરવી જરૂરી હોય છે। નેફ્રોલોજિસ્ટનો પણ ઓપિનિયન લેવામાં આવ્યો, ગેસ્ટ્રોફિઝિશિયનનો લેવામાં આવ્યો, સાથે સાથે જનરલ સર્જનનો લેવામાં આવ્યો અને યુરોલોજિસ્ટનો પણ ઓપિનિયન લેવામાં આવ્યો। એટલે આ બધા લોકોએ એમને એક્ઝામિન કર્યા છે અને પછી જે જરૂરી ટેસ્ટ કરવા પડે એની અંદર ઇકોકાર્ડિયોગ્રાફી કર્યું છે, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ કરી અને બાકીના ટેસ્ટ પણ લીધા છે અને એ ટેસ્ટનું રિઝલ્ટ આવશે અને પછી એ બોર્ડ બેસી અને નક્કી કરશે કે એમની પરિસ્થિતિ કેવી છે। જે અમારા ઉપર જે લેટર છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એમને હોસ્પિટલાઇઝેશનની જરૂર છે કે નહીં અથવા કે કન્ટિન્યુએશન મેડિકેશન કેવી રીતની એમની જે મેડિકલ કન્ડિશન્સ છે એને એક્ઝામિન કરવા માટે એમને અહીંયા મોકલ્યા હતા અને અંદાજિત એવું કહીશું કે લગભગ 4 કલાક જેવી એમની તપાસ બધા આ ટીમે થઈ અને કરી છે। ના અત્યારે ફરીથી કહીશ કે એ આ જેટલા ડૉક્ટર્સની ટીમે એમને એક્ઝામિન કર્યા છે એ એક્ઝામિન કર્યા પછી એમના બધા ટેસ્ટ ઘણા બધા ટેસ્ટ લેવામાં આવે છે। એટલે બ્લડ ટેસ્ટ લીધા છે, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ અને ઇકો। જ્યાં સુધી બ્લડ ટેસ્ટ અને બાકીના રિપોર્ટ ન આવે એક ટીમ બેસી અને નક્કી કરશે કે એમની પરિસ્થિતિ કેવી છે। એટલે એકચ્યુઅલી એની અંદર પ્રાથમિક વાત જેવું કંઈ હોતું નથી, પરંતુ એક વખતે જ્યારે બધા જ ટેસ્ટના રિપોર્ટ આવી જશે ત્યારે બોર્ડ એ કન્ડિશન નક્કી કરશે। જ્યારે આવા વ્યક્તિને લઈ આવતા હોય છે, અત્યાર સુધીના ભૂતકાળના અનુભવ પણ છે કે ઘણા બધા લોકો આવી જતા હોય છે। અમે અમારા તરફથી પણ પોલીસ બંદોબસ્ત માંગેલો, કેમ કે કોઈ પરિસ્થિતિ વણશે તો એ પરિસ્થિતિને કંટ્રોલ કરવું જોઈએ અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરી અને આવનાર પબ્લિકને તકલીફ ના પડે। સ્વાભાવિક છે કે આવી રીતે લાવવામાં આવે, મેડિકલ બોર્ડની રચના કરવામાં આવે ત્યારે એમના તરફથી પણ લોકો આવતા હોય ને આપણા તરફથી હોસ્પિટલ તંત્રની એક જવાબદારી છે કે જેથી કરીને એક પોલીસ બંદોબસ્ત પણ અમે માંગી લીધેલો। એટલે ટ્રોમાની અંદર જ્યારે ઇમરજન્સીમાં લઈ આવે તો 3 થી 4 સગા જનરલી આવતા હોય છે કે એમની પરિસ્થિતિ ઉપરથી નક્કી થતું। 15 લોકો તો એમની સાથે એમને ગયા હતા, અંદર નહીં ગયા હોય 100%। તમે જે કહો છો જ્યારે એ વ્યક્તિઓ ઇકોકાર્ડિયોગ્રાફી કે અલ્ટ્રાસાઉન્ડ કે એક્સ-રે કર્યો હશે ત્યારે અંદર નહીં ગયા હોય, વેઇટિંગ એરિયામાં હશે, હોઈ શકે છે, બાકી અંદર નહીં ગયા હોય। ગેટ બંધ કરી દેવાનો તો દર્દીના સગાને પણ થોડી વાર માટે નો એન્ટ્રી હતી। કદાચ એવું હશે કે બહુ બધા લોકો ભેગા થઈ જવાની આશંકા હોય તો સિક્યુરિટીએ ડિસિઝન લીધું હશે, જે કંઈ બી ડિસિઝન લીધું હશે બીજા લોકોને તકલીફ ના પડે એના માટે જ લીધું હશે।